વાહ દાનભા વાહ, સ્વામીની સભામાં પણ તમે પ્રમાણ દઈ આવ્યા. જોતું જ એવું જડી ગયું, આ મારું ભોળાજનું ધર્મ. હા, એટલે મારા અહો ભાગ્ય છે. અને હું તો બધાને, એ તો સાધુ સંત છે, જે કંઈ એમના પાસે જ્ઞાન છે એ પીરસે જ છે બધાને, અને એ આપણા બધાના ઉદ્ધાર માટે તો કહેતા હોય. પણ નાનપણની મને એક જ વાત યાદ છે કે જે શિક્ષાપત્રીમાં લખેલી છે, અને સ્વામિનારાયણ ભગવાન પોતે, સ્વામિનારાયણ ભગવાને, કારણ કે સમયનો અભાવ છે, હજુ કથા બાકી છે, એટલે ટૂંકમાં વર્ણન કરું કે ટૂંકમાં લખ્યું હતું સ્વામિનારાયણ ભગવાને કે કુસંગીના ફંદામાં સત્સંગીના રોટલા. જે કુસંગી માણસ રહ્યો ને એ એના ફંદામાં જેટલા ખર્ચા કરીને નાખે ને એટલામાં તો મારો સત્સંગી એનું જીવન ગુજરાન ચલાવે છે. આમાં ઘણું બધું શીખવા મળે છે. એટલે આજ હું જે કંઈ પ્રયાસ મહેનત કરું છું તો એ સમાજના વડીલો, યુવાનો જે વ્યસનના માર્ગે, ગેરમાર્ગે જતા રહ્યા છે, અને ઓછામાં ઓછા 65,000 થી 70,000 લોકોને આપણે દારૂ મુક્ત કરાયા છે ભાઈ. અને હજુય આવા સાધુ સંતોના જો આશીર્વાદ મળશે તો હજુ આમાં ક્યાંક આગળ અમે પ્રયત્નો કરવી છીએ. અને હજુ જે બને એ ભારત માટે યુવાધન આપણું ગેરમાર્ગે ના જતું રહે. ધર્મ, પરમ દિવસની કથામાં મેં સ્વામી જે દાખલો બતાવતા હતા એ જોયો તો મેં કે સંતોષ નહોતો. એક વાંદરાનું કાર્ટૂન પીરસ્યું હતું એમને, હું ઘરે જોતો હતો કે એને સંતોષ નહોતો. એક બ્રેડ આપે તો એ સાઈડમાં મૂકીને બીજું લેતા. કેમ કે નિત્યક્રમે હું કથા જોઉં છું એટલે મને યાદ છે. અને એમાંથી મેં કીધું ને, એમ અભણ માણસ છું પણ ઘણું શીખવા મળે. એવું નથી કે ભાઈ રોજ સ્વામીની જોડે ફરવું તો જ મને, પણ ઘરે બેઠા શીખવા મળે જો ઉતારવું હોય. એમ દુનિયામાં ઘણી જગ્યાએ બોધ છે. આ દુનિયા એક પાઠશાળા જ છે ભાઈ. હરેક વ્યક્તિ આપણને ક્યાંક ને ક્યાંક કશુંક શીખવાડવા આવે છે. એનાથી જ આપણને આગળ બોધ મળે કે આ કરવું, આ ના કરવું. અને એમાં સ્વામીએ એ ગણાયું હતું કે આપણે જે કંઈ ધંધો, વ્યવસાય અને જે કંઈ કમાણી કરીએ છીએ એમાંથી 10મો હિસ્સો ધર્મના માટે વાપરવો, આવું કીધું હતું સ્વામીએ. અને એવું વર્ણન કર્યું હતું કે 10મો ભાગ ના કાઢી શકો તો 20મો કાઢો. 20મો એટલે કે 5 રૂપિયા કાઢવા. સમજાય ને? એમ જો ધર્મમાં આપણે 5 રૂપિયા નહીં વાપરીએ ને તો કુદરતે, પરમાત્માએ નક્કી જ કરેલું છે એ ક્યાં ખર્ચી નાખવા. અને હું તો આ જે પરિવારે આ કથાનું આયોજન કર્યું ને, હું તો એમના મા બાપને ધન્યવાદ આપું છું. કારણ કે પૈસો કમાવાનું કદાચ ટાણું મળી જશે અને માણસ અઢળક નાણુંય કમાઈ લે છે, પણ આવો આના જે સ્વામીશ્રીના કંઠસ્થે જે કથાનું સ્મરણ થાય છે લોકોને, અને જે જ્ઞાન પીરસાવવામાં આવે છે ને એ ટાણું વારંવાર નહીં મળે ભાઈ. એટલે મેં કીધું ને કે અભણ છું પણ અજ્ઞાની નથી. હું અભણ જરૂર છું, અજ્ઞાની નથી. અને વારંવાર આવા સાધુ સંતો, બીજું કે દાદાની, અને જે હું જેને માનું છું ભોળાનાથ, દ્વારકાધીશ, રામચંદ્ર ભગવાન, એના સદાય આશીર્વાદ રહ્યા છે તો જ અભણ માણસ ચાલે ને એટલું. કારણ કે ભણેલાય ઘણી જગ્યાએ ગોથે ચડી ગયા. પણ આ પૈસો કમાવો જરૂરી છે, મહેનત મજૂરી કર્મ કરવું જરૂરી. કારણ કે પરમાત્મા એ ઈચ્છતો હોય છે કે તમે કંઈક કરવા જાઓ તો હું તમને આપું ને. સમજાય છે ને? ગમે એના પગ ચાલે, ગમે આ દાણા જોડાય કે પૈસાના ઢગલા ના થાય, એની માટે કર્મ કરવું પડે. અને એ કર્મ કર્યા પછી પરમાત્માને રાતે, હું એવું નથી કહેતો દિવસ દરમિયાન નોકરી ધંધો મજૂરી કરો, પણ સાંજે જે વેળાએ ઘરે આવો, પોતાના ઈષ્ટદેવ, આરાધ્ય દેવની પ્રાર્થના કરો અને એને એવું કહેવું કે હું જે કમાઈને આવ્યો, જાણતા અજાણતા ક્યાંક પાપ થયું હોય તો મારા દોષોને તું માફ કરજે. બીજું કે મારી આવનારી પેઢી, કીધું ને કે પૈસો તો અઢળક છોડીને જઈશો તમે તમારી સંતાનો માટે, પણ જે સંસ્કારની ઉણપ પડશે એ ક્યાંથી લાવશો? વારસામાં તમે પૈસો તો આપીને જશો. આજ હું એવું નથી કહેવા માંગતો, ઘણા એવા ધનિકો જોઉં છું જેના મા બાપો રહ્યા ને એ આજે વૃદ્ધાશ્રમમાં રીબાય છે.
આ સંસ્કારની ઉણપ છે ભાઈ. એટલે જે કંઈ આવા સાધુ સંતોના આશીર્વાદ ફરી ક્યારેક મને લાવો મળશે. આમ તો અવારનવાર હું મંદિર બધાને આવું પીરસતો જ હોય કે આપણી ફરજમાં આવે છે. મેં ક્યારેય જ્ઞાતિવાદ નથી કર્યો. મેં એક જ જ્ઞાતિ માની છે, મનુષ્ય જ્ઞાતિ. આ જ જ્ઞાતિ. અને માણસ જો સાંજે હુતી વેળાએ જે કર્યું ને પોતાના હૃદય ઉપર હાથ મૂકે ને તો અહીંયા ભગવાને મશીન મૂક્યું છે કે ત્યાં શું કર્મો કર્યા એમ. એ સાંજે એને ઊંઘવા ના દે ને જો સાંજે તમને નિરાતની ઊંઘ આવે ને તો સમજી લેવાનું કે મેં કોઈનું ખરાબ નથી કર્યું આજ. કારણ કે જો વાસી ખાવાનું આપણે આપણા બાળકોને ના પીરસતા હોય, કેમ કે એને કોઈ બીમારી ના નડી જાય, કોઈ એને રોગ ઘર ના કરી જાય, તો પછી એવી દોલતે એને ના પીરસતા જે તમે હરામની કમાણી કરી હોય. કારણ કે એને પચવાની નથી. વાસી ખાધું હોય છે ને તો એનું તો દવા દારૂથી મટી જશે, પણ હરામનું કમાયેલું હોય છે ને તો એ 3 પેઢી લગીને ભોગવવાનું છે. એ તો કોઈ સાધુ સંતને કદાચ કોઈ ગુરુ મહાત્માના આશીર્વાદ મળે ને તો એને યોગ્ય જ્ઞાન પીરસાય. કારણ કે ઘણા બધા કહેતા એ કથાયુગમાં શું જવાનું એમ, પણ તમારા ભાગ્યમાં નથી એટલે ન હવાતું ભાઈ. કથામાં તો ઘણું લખ્યું છે. કારણ કે ભાગવત એક પવિત્ર ગ્રંથ એવો છે કે મેં જ્યાં લગીને મેં વાંચન નથી કર્યું પણ સાંભળેલું છે કે જીવતા પરીક્ષિત રાજાનો મોક્ષ થયો અને મર્યા પછી એનું સાંભળવાથી ધુધુકાર્યનો મોક્ષ થયો હતો. આટલું શક્તિશાળી વેદ છે આપણો. જો આને ધ્યાનથી સાંભળો ને તો આપણે મોક્ષ હું નથી કહેતો, પણ જીવન જીવવાનું માધ્યમ તો બની રહે છે કે આપણાથી આ થાય અને આ ના થાય. સમયનો અભાવ છે, હજુ સ્વામીશ્રીની કથા બાકી છે અને વધુ તો હું બોલતો નથી. પણ જો હું અહીં આવ્યો છું અને કંઈક મારા દેવનું પ્રમાણ ના મૂકીને જો મારું અહીં આવું નકામું છે ભાઈ. એટલે વારંવાર આ સોસાયટી આમ તો વિજયરાજ જ છે ને, એટલે વારંવાર 3 વર્ષથી આ સોસાયટીની એક એવી અવાવરું જગ્યા મારા ચિત્રમાં આવતી હતી. અને કદાચ કાલ ટાઈમ મળે તો આ સોસાયટીમાં કોઈક એવો ખૂણો ગોતજો જ્યાં 2 પાળિયા હશે ભાઈ. મેં જોયા નથી પણ વર્ષો પહેલા અહીંયા એક ઝાડ હતું, અહીંયા એક નાની ડેરી હતી. આ સોસાયટી નથી બની ત્યારની વાત કરું. અને એની નીચે 2 પાળિયા હતા. એ વારંવાર મને કંઈક કહેવા આવ્યા હતા અને જો આગળ એ મને કંઈક બતાવશે તો હું એનો માર્ગ બતાવીશ. આ મારું અહીં આયાનું પ્રમાણ આપીને જઉં છું. વધારે સમય લેતો નથી. તમામ જે કથાનું શ્રવણ કરવા આવ્યા છે અને જેના પવિત્ર મુખે જે એવા સંતશ્રીના મુખેથી સરસ મજાનું ભાગવત સપ્તાહનું આપણને રસપાન કરાવે છે. હું તો એવું કહું છું કે માણસ એમ કહે છે ને કે ભાઈ મારી પાસે ટાઈમ નથી. જો બીમાર હોય તો 1 2 મહિના કેવો હોસ્પિટલમાં પડ્યો રહે, ત્યારે ટાઈમ નીકળે છે ને. તો આનો ટાઈમ હોય નહીં, આનો ટાઈમ કાઢવો પડે ભાઈ. ટાઈમ તો કોઈ જ નથી, એમની પાસે નથી. પણ જે કંઈ સાધુ સંતો આપણને જ્ઞાન પીરસે છે અને એના માધ્યમથી એ સતના આધારે આપણો ભારત દેશ ટકી રહ્યો છે ભાઈ. કહેવાનું તો ઘણું બને છે